નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની પહેલ વિશે। સરકારે એક નવું મિશન શરૂ કર્યું છે અને એની સાથે જ આવી રહી છે નવી સરકારી નોકરીઓની સુવર્ણ તક। તો ચાલો આજે આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગની આ નવી ભરતી વિશે બધું જ જાણીએ, એકદમ ઊંડાણપૂર્વક। કઈ કઈ પોસ્ટ છે, પગાર કેટલો મળશે, બધી જ વિગતો। ઓકે, તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું। સૌથી પહેલાં તો આ મોટી જાહેરાત છે શું, એની પાછળનું સુપોષિત ગુજરાત મિશન શું છે। પછી જોઈશું નવી જગ્યાઓ અને પગારની વિગતો, ભરતીની પ્રોસેસ શું રહેશે, સેલરી અને પેન્શનના નિયમો, અને છેલ્લે કેટલાક ખાસ વહીવટી નિયમો વિશે પણ વાત કરીશું। તો આખરે આ નવી વાત છે શું જેના વિશે આટલી ચર્ચા થઈ રહી છે? ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગે વર્ષ 2025-26 માટે એકદમ ઓફિશિયલ ઠરાવ બહાર પાડ્યો છે, જેમાં કેટલીક નવી જગ્યાઓ ભરવાની જાહેરાત કરવામાં આવી છે। અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી। સરકાર એક આખી નવી ઓફિસ એટલે કે કચેરી બનાવી રહી છે, જેનું નામ છે ડાયરેક્ટર ઓફ ન્યુટ્રિશન મિશન। આનો સીધો મતલબ એ છે કે આ જે પણ જગ્યાઓ ભરવામાં આવશે તે એક મોટા અને લાંબા ગાળાના મિશન માટે છે। પણ સવાલ એ છે કે આ નવી ઓફિસ અને આટલી બધી નોકરીઓ ઊભી કરવાની જરૂર કેમ પડી? તો આ બધું જે થઈ રહ્યું છે એ સુપોષિત ગુજરાત નામના એક બહુ મોટા મિશનનો ભાગ છે। સુપોષિત ગુજરાત મિશનનો એક જ મુખ્ય ઉદ્દેશ્ય છે આપણા રાજ્યમાંથી કુપોષણને જડમૂળથી દૂર કરવું અને લોકોના, ખાસ કરીને બાળકો અને મહિલાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવો। આ એક બહુ મોટી જાહેર આરોગ્ય પહેલ છે અને આ નવી ટીમ એના માટે જ કામ કરશે। અને સરકાર આ મિશનને લઈને કેટલી ગંભીર છે એનો અંદાજો તમે આ આંકડા પરથી લગાવી શકો છો। આ મિશન માટે વિકસિત ગુજરાત ફંડમાંથી પૂરા 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। જી હા, 100 કરોડ! આ બતાવે છે કે આ પ્રોજેક્ટ કેટલો મહત્વનો છે। ચાલો હવે એ વાત કરીએ જેની તમે બધા કદાચ સૌથી વધુ રાહ જોઈ રહ્યા હશો। કઈ કઈ નવી જગ્યાઓ છે અને સૌથી અગત્યનું, એનો પગાર કેટલો હશે? ચાલો એની પૂરી વિગતો જોઈએ। તો જુઓ, કુલ મળીને 6 નવી રેગ્યુલર પોસ્ટ છે અને સાથે સાથે બીજી 11 જગ્યાઓ એવી છે જે આઉટસોર્સિંગથી અથવા તો ડેપ્યુટેશનથી ભરવામાં આવશે। ચાલો આને થોડું વધારે ડિટેલમાં સમજીએ। અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો। મુખ્ય ટીમમાં આઈએએસ કક્ષાના નિયામકથી લઈને સિનિયર અને જુનિયર ક્લાર્ક સુધીની પોસ્ટનો સમાવેશ થાય છે। દરેક પોસ્ટ માટે તેનો ક્લાસ, પે મેટ્રિક્સ લેવલ અને સામે પગાર ધોરણ પણ આપેલું છે, જે ખૂબ જ સારું અને સ્પર્ધાત્મક છે। હવે આ રેગ્યુલર પોસ્ટ સિવાય મિશનને સપોર્ટ કરવા માટે સિનિયર કન્સલ્ટન્ટ, ડેટા એનાલિસ્ટ અને બીજા સ્ટાફની પણ જરૂર પડશે। તો આ બધી ભૂમિકાઓ આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે। ઓકે, તો જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે આ ભરતી થશે કઈ રીતે? એના નિયમો અને શરતો શું છે? જે લોકો અરજી કરવા માંગે છે એમના માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે। ચાલો એના પર નજર કરીએ। સરકારે ભરતી પ્રક્રિયા માટે 3 મુખ્ય સિદ્ધાંતો નક્કી કર્યા છે। પહેલું, જે અત્યારે સરકારી ભરતીના નિયમો ચાલી રહ્યા છે એ જ લાગુ પડશે। બીજું, મંજૂરી મળ્યાના 6 મહિનાની અંદર આ જગ્યાઓ ભરી દેવાની છે। અને ત્રીજું, આખી પ્રક્રિયા એકદમ પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ। હવે અરજદારો માટે કેટલીક શરતો પણ છે જેનું પાલન કરવું ફરજિયાત છે, જેમ કે અનામત નીતિના નિયમો, કમ્પ્યુટરનું પ્રમાણિત જ્ઞાન હોવું જરૂરી છે અને નોકરી મળ્યા પછી જરૂર મુજબ ડિપાર્ટમેન્ટની પરીક્ષાઓ પણ પાસ કરવી પડશે। આ બધું એટલા માટે જેથી યોગ્ય ઉમેદવારની પસંદગી થઈ શકે। ચાલો હવે આવીએ સૌથી અગત્યની વાત પર, એટલે કે પૈસાની વાત। પગારની નીતિ શું રહેશે અને પેન્શનનું શું થશે, આના વિશે પણ જાણી લઈએ। અહીં એક વાત ખાસ સમજવા જેવી છે। જે લોકો સીધી ભરતી દ્વારા પસંદગી પામશે એમને શરૂઆતના કેટલાક વર્ષો માટે સરકારની ફિક્સ પે નીતિ હેઠળ નિશ્ચિત પગાર મળશે, જ્યારે જે કર્મચારીઓ બીજી ઓફિસમાંથી પ્રતિનિયુક્તિ એટલે કે ડેપ્યુટેશન પર આવશે તેમને તેમના જૂના નિયમો પ્રમાણે જ પગાર મળશે। અને હા, અહીં એકદમ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જૂની પેન્શન યોજના લાગુ નહીં પડે। જે પણ નવા કર્મચારીઓ જોડાશે તે બધાને નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ હેઠળ જ આવરી લેવામાં આવશે। ચાલો હવે થોડી અંદરની વાત જાણીએ, એટલે કે એવા નિયમો જે પડદા પાછળ કામ કરે છે અને આ નવી જગ્યાઓનું સંચાલન અને ભવિષ્ય નક્કી કરશે। આનો મતલબ એ છે કે આ જગ્યાઓ શરતી છે। દર વર્ષે આની કામગીરી જોઈને તેને ફરીથી મંજૂરી આપવી પડશે।
જો કામ બરાબર નહીં થાય અથવા ફંડનો ઉપયોગ નહીં થાય તો આ મંજૂરી રદ પણ થઈ શકે છે. અને આ કોઈ કાયમી વ્યવસ્થા નથી. 5 વર્ષ પછી આ આખી ડાયરેક્ટર ઓફ ન્યુટ્રિશન મિશન ઓફિસના કામકાજનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. આનાથી એ નક્કી થશે કે આ મિશન તેના લક્ષ્યો પૂરા કરી રહ્યું છે કે નહીં. તો મિત્રો, આ બધી ભરતી, નિયમો અને આટલા મોટા ફંડનો અંતિમ હેતુ તો એક જ છે: કુપોષણ મુક્ત ગુજરાત. ત્યારે સવાલ એ થાય છે કે શું આ નવી ટીમ અને આ નવી પહેલ ખરેખર ગુજરાતમાં કુપોષણ સામેની લડાઈને વધુ મજબૂત બનાવી શકશે? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.